જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંધાતા લાગે યોગ. ક્યાં સુધી જીવતો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલું બધું જબરજસ્ત આ કવિરાજશ્રીનું પદ છે કે જેના માટે આપણને કીધું છે કે વ્યવસ્થિત સામે સમજાય કઈ રીતે વ્યવસ્થિત છે તો બધા સમાધાન થઈ જાય. એટલે બીજાનો દોષ છે જ નહીં, કારણ કે આજે તો બની ગયેલી ઘટના, બની ગયેલી કારણ સ્વરૂપે એનું કેવળ પરિણામ છે આજે. અને ત્યાં જો બીજાની ભૂલ જુએ તો શું થાય, તો કે આજે નવું વેર ઊભું થાય. જૂની ભૂલ હતી, થયેલી હતી, કરેલી નહીં, થયેલી હતી, એટલે આજે સામે આવે છે. કારણ કે આજે આજના આ મન વચન કાયા જે શરીર મળ્યું છે એના માટે પોતાનો માલિકી ભાવ છે. જ્ઞાન મળ્યા પછી પણ ભલે ડિસ્ચાર્જ ભાવે છે પણ માલિકી ભાવ છે. એટલે હુંમાં ખામી નથી આવતી,
પણ મને મારું એ બહુ પજવે છે. એટલે અહીંયા સામાએ મને આમ કર્યું, સામાએ મને તેમ કર્યું, એટલે અહીંયા જે વેર વધે છે નવું, કારણ કે આજે દોષિત જુઓ છો, આજની ભૂલ છે દોષિત જોવાની. એટલે એટલું બધું જોખમ વધી જાય છે. દ્રષ્ટિ મળેલાનું જોખમ શું છે? આત્મા આપેલો મોક્ષ વર્તાતો નથી. એટલે મહાત્માઓને, જ્ઞાન પામેલા મહાત્માઓને આ આપેલી સમાધિ એટલે મનના ધોરણે પૂર્ણ સમાધાન આપેલું છે. આજ્ઞામાં એના જવાબ આપેલા છે. અને આપણને જે 4 વાક્યો આપેલા છે દાદાના, જબરજસ્ત. બન્યું તે ન્યાય, અથડામણ ટાળવો, ભોગવે તેની ભૂલ, અને એડજસ્ટ એવરીવેર. Adjust. અને છેલ્લા આપણને જે નિર્દોષ દ્રષ્ટિ આપી, પણ નિર્દોષ દ્રષ્ટિનું આખી સમજણ શું આપી? નિજ દોષ દર્શનથી નિર્દોષ. એટલે અહીંયા આપણે જોઈએ તો આ જે અથડામણ થાય છે તે બીજાના ઉપર આક્ષેપ આવે છે કે એમણે આવું કર્યું. આજે કરતા વ્યક્તિ નથી, પણ આજે કરતા શક્તિ છે. અને એટલું બધું ઘૂંટવાની જરૂરત છે, એટલું બધું ઘૂંટવાની જરૂરત છે. વાત કરતી વખતે આવી ડાપણની જ વાતો કરે છે. વ્યક્તિ કરે છે, શક્તિ વ્યક્તિ નથી કરતું, શક્તિ જ કરે છે. વ્યક્તિ નથી કરતું, શક્તિ જ કરે છે. પણ એમણે આવું ના કરવું જોઈએ ને. વડીલ છે, આપતો પુત્ર છે, મહાત્મા છે, એ બધા વ્યવહારના સમાધાન, ખોટા સમાધાન, કે વડીલ છે, આપતો પુત્ર છે, અહીંયા એ એટલા માટે કીધું કે એને પોતાની ભૂલ દેખાઈ ગઈ તો તરત જ શાંતિ થઈ જાય. એટલે આપેલી સમાધિ, કૃપાથી પ્રાપ્ત થયેલી સમાધિ, સમજણથી એમને શાંતિ રહે. હવે સમજણની શાંતિ અને સમાધિ એ આપણી પોતાની કમાણી કહેવાય. કારણ કે આપણે દાદાની દ્રષ્ટિ, દાદાનું વિજ્ઞાન, જે એમણે જોયું છે, અનુભવ્યું છે. દાદા કહે ને, અમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, એ જ તમને આપ્યું છે. એટલે આજે જે આપણે દોષિત જોઈએ છે અને આજનો આપણો જે વ્યવહાર થાય છે, મનવાણી કાયાનો, સામાનું મન તૂટે છે. દાદા કહે છે, કોઈના એ મનથી અમે જુદા પડીએ, અમને પોસાય જ નહીં. આજે આપણે કેટલી વખત આ વાત કરી છે, પણ આ મેટરને, આ વાતને આપણે કેટલી સિરિયસલી અને સિન્સિયરલી લીધી. ખરેખર એની પાછળ રડવું બી, એને શું કહેવાય, જસ્ટિફાઈડ નથી. કે વાત કરીએ છીએ, પણ જે સામાન્ય મનથી જુદા પડે છે એટલે પોતાપણું સમજાતું નથી. પોતે સાચા છે, પોતાની માન્યતા સાચી છે, હવે આનો એન્ડ ક્યારે આવે? એટલે સમજીને એના પર ખૂબ આપણને મનન બી નથી રહ્યું. પણ ખરેખર જોવા જાય તો ચિંતન કરવા જેવું છે કે આ કઈ રીતે મને ભોગવટો આવ્યો. એટલે એને તો કવિરાજે કીધું કે મન તૂટ્યું તો એને સંધાતા યુગ લાગે. એટલે મન તૂટ્યું ને કાચ તૂટ્યા બરાબર છે એમ કે. વિશ્વાસ તૂટ્યો ને તો કાચ તૂટ્યા બરાબર છે. પાછો એ વિશ્વાસ થવો બહુ અઘરો છે. અને ત્યાં સુધી કીધું, શરીર જીવતું નથી, પણ આ પોતાની ભૂલચૂક જીવે છે, એટલે શરીરે ખેંચાવવું પડે છે.
ભૂલ છે ત્યાં સુધી શરીર છે, શરીર છે માટે ભૂલ છે નથી. એને કઈ રીતે જોવું એના પર છે કે મૂળભૂત ભૂલ છે, એના લીધે આ દેહ છે. એટલે અહીંયા જે કીધું કે જગત દોષિત છે જ નહીં, ઉદય કર્મોનો સગળો નાશ છે. ઉદય કહીએ પણ છે, વ્યવસ્થિત કહીએ પણ છે. એટલે આપણે શું કહીએ, દાદાના વાક્યો, દાદાની વાણી, દાદાનું વિજ્ઞાન આપણે બોલ બોલ કરીએ છીએ. હવે એને અહીંયાથી બોલેલું છે ને અહીંયા સાંભળીને એને જીવી જાણવાનું છે. અને જીવેલાનું માપ શું આવશે? કેવળ તપ. કેવળ તપ એટલે તપનો પાયો કાચો પડે છે. એને બહુ વિચારવાની જરૂર. હવે આ તો આપણે બધા શબ્દો બધા આપણા ફૂલવાળા નીકળે છે, વિચારવું, મનન કરવું, ચિંતન કરવું, પણ આપણે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને, એટલે કીધું ગલન વખતે નિહાળી લે. હવે આ ગલન મારું નથી, ગલનમાં હું નથી, પણ ભોગોટો આવે છે અને ભોગોટા પર મારાપણું થાય છે. મને ના ગમ્યું, મને ના ફાવ્યું, બિલકુલ ચલાવી ના લો, મને આ બિલકુલ ગમતું નથી. તો તે વખતે આ ભોગવટો કોનો છે, કોને આ થાય છે? ત્યારે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. હવે એ સ્વાદ આપણે કરનારા નહોતા, એ કરનાર કરીને આપણને આ શરીર આપી દીધું. એટલે આપણે બેસ્ટ વસ્તુ કે ને સાચું જીવન કોને કીધું? આ પોતાના જ શરીર સાથે કેવી રીતે જીવવું, ફાઇલ 1 સાથે કેવી રીતે રહેવું, અને એ આવડી ગયું. ફાઇલ 1 સાથે પ્રેમ સ્વરૂપ થયા તો આખા જગત જોડે થઈ જવા છે. એટલે દાદાના આ 4 વાક્યો, નિજ દોષ દર્શનથી નિર્દોષ. અને જે દાદાએ કીધું અને વિતરાગોએ કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. અને એ થશે ત્યારે આપણી પ્રકૃતિ ફૂલ જેવી ખીલશે. અને એ ખીલેલું ફૂલ જેમ કે ને બધાને સુગંધ લેવાનું મન થાય, એને મન બી નહીં થાય, એની મેળે સુગંધ પહોંચશે અને લોકોનું કામ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી, બોલો. હા, જય સચ્ચિદાનંદ. કારણ એટલે નિર્દોષ દ્રષ્ટિ વખતે આપણે જે ચરણવિધિમાં વાક્ય બોલીએ છીએ ને કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, એટલે મને તે વખતે દાદા ભગવાન જે દ્રષ્ટિ છે ને આમ લક્ષમાં આવી જાય કે આવી દ્રષ્ટિ અમને બી કરી આપે. એટલે શક્તિ આ વાક્ય વખતે મને આ હાજર થઈ જાય એમ વસ્તુ કે દાદા ભગવાન જે દ્રષ્ટિ છે એવી આપણી દ્રષ્ટિ થઈ જાય. અને બીજું એક ચરણવિધિ જ વાક્ય છે, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એટલે આપણા પર છે ને પરાધીન, અને સામેવાળો બી પર છે ને પરાધીન છે. એટલે પરાધીન છે તો હિસાબ વગર આપણને એ કઈ કરવાનો નથી. એટલે એની સ્વતંત્ર સત્તાથી કરતો નથી, એ બી પરાધીન જ છે. હિસાબ છે તો માટે આપણી સાથે એ વસ્તુ થાય છે કે કભી વ્યવહાર થાય છે. એટલે સામેવાળા આપણને આ પોઈન્ટથી બી દોષિત નહીં દેખાય. જય ખૂબ સચ્ચિદાનંદ. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. આ બધામાં કેવું છે કે આપણને વાક્ય મળે. હા, એક મિનિટ. હા, બોલો બોલો. હું 1 મિનિટ કઈ મૂકું છું. એટલે આપણને વાક્યો મળેલા છે, પણ એને શાસ્ત્રમાં એમ કહેવાય કે અનુભવીના વચનોનું ભાષ્ય કરવું પડે. ભાષ્ય એટલે તમારી સમજણ એની પાછળ શું છે તે, અને એ ભાષ્ય પરથી આપણી પીએચડી કે આપણી સમજણ એન્ડોર્સ થાય કે તમે આ વાત સારી રીતે સમજ્યા છો. કોઈના વ્યૂ પોઈન્ટને ખોટું કેમ કહેવાય, કોઈ આંધળો ગીતને અથડાય તો આંધળાને કંઈ વઢાય કે કેમ અથડાયો, અલ્યા આંધળો હતો તેથી તો અથડાયો.
અરે તમારે આ જોગાજોગ આની સાથે જ આવ્યું કે બીજાના એટલે આપણે આ વિજ્ઞાન એવું છે ને, આપણે જ્યાંથી જોયો ને ત્યાંથી બધા તાળા મળી જાય. આપણે ખાલી જાગ્રત રહેવાની જરૂર જ છે. એટલે જે આજે છેલ્લું વાક્ય જે આવ્યું ને, ગલન વખતે જોઈ લેજો, એ બહુ મોટી વાત છે. એ ગલન વખતે ભગવાનના કાનમાં જેવા કાંટા ખોસાયા અને પીડા થઈ, એ ભોગવટામાં એમને જ્ઞાન પ્રકાશથી દેખાઈ ગયું કે ઓ આટલા બહુ પેલા ભૂલ થયેલી કરેલી ને થયેલી. ત્યાં આજે વર્ધમાન સ્વામીને આવી, એ મારી નથી, એ ભોગવટો મારો નથી, હું મહાવીર ભગવાન મુક્ત પરમાત્મા યોગ વાળો, એને આ સારી રીતે જોઈને આ ભોગવટામાંથી, આ કર્મના ઉદયમાંથી પોતે કોઈ પણ જાતના ડાઘ વગર નીકળી ગયા અને થઈ ગયા વિતરા. જય સચ્ચિદાનંદ. મમ્મીબેન હા, જય સચ્ચિદાનંદ. હા, આજ પૂછવું હતું દીપકાનંદજી, નિહાળવાનું જે વસ્તુ છે, એટલે આપણે જોયું, સમજ્યું અને પછી એ સંજોગને જોઈ લીધું અને એની આગળ પછી આપણી એકદમ સમજણ ફિટ થઈ ગઈ, એને નિહાળ્યું કહેવાય. નિહાળવું એટલે છૂટા રહીને વાતને જેમ છે તેમ સમજી લેવી. એટલે દાદાએ શું કીધું, આપણે નિહાળવું પડે છે, ફટ મૂકવી પડે છે. ત્યારે દાદાએ કીધું નિહાળી રહ્યા તે પરમાત્મા. એટલે જે પરિણામ સ્વરૂપે નિહાળી રહ્યા છે એ પરમાત્મા છે. અને નિહાળવું એ આખો પુરુષાર્થનો ભાગ છે. પ્રાપ્ત થયેલી દર્શન શક્તિના ઉપયોગથી વાતને સમજી લેવું અને બિલકુલ મન ખાટું થવું ના જોઈએ. પણ આજે તો એ બધામાંથી હજી નીકળવાનું છે, કારણ કે એ અભિપ્રાયો, એ માન્યતાઓ કોણે ધોઈ? એટલે કે ને વ્યવહારને કોઈ પણ રીતે એડ્રેસ થયો જ નથી. એટલે કે એની સામે વ્યવહારની કોઈ શુદ્ધિકરણ પ્રક્રિયા થયેલી જ નથી. આ તો બેઠે બેઠું જ્ઞાન મળી ગયું છે અને એ મળી ગયેલું છે. મળી ગયું છે પણ નહીં, એ મળી ગયું છે. એટલે હવે સમજણને વાપરીને આ કપડાં ધોવાનું કામ બાકી છે. એટલે બેઠા બેઠા રાત દિવસ ઝપકોર કરવાનું. પેલા ધોબી ઝપેટે ને એવી રીતે ઠોકીને કાઢવાનું છે. અને એમાં કોઈ મહેનત નથી. પેલો તો બાવડા દુખી જાય કે ને, અહીંયા કશું દુખે નહીં, પણ આપણને વાત સમજાતી જાય. અને બધાની જોડે જે છે એમાં વાક્યમાં આવે છે, સ્નેહ સંપાદન થાય છે. અને સ્નેહ તૂટે પછી શું રહ્યું? ગમે તેવા વ્યક્તિ હોય, માણસ માત્ર માટે વિશ્વાસ કેવી રીતે આવશે? તેના પર જ વિશ્વાસ નથી. એટલે માણસ માત્ર માટે વિશ્વાસ, ને માણસ એટલે જીવ માત્ર એ પરમાત્મા જ છે, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી. આ બધી વસ્તુ એટલી બધી હેન્ડલ મારવાની જરૂરત છે ને. અને દાદાએ કીધું આ અક્રમ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે, જે તમને હાથમાં મોક્ષનો અનુભવ કરાવે, હથેલીમાં. એટલે એટ અ ટાઈમ આ બધા દર્શન કામ કરે એટલી આપણે જાગૃતિને હેન્ડલ મારવાની છે. એટલે જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. જ્ઞાન મળ્યું એટલે જાગૃતિ ખુલ્લી થઈ, દર્શન ખુલ્લું થયું. હવે એનો ઉપયોગ કરીને સમજીને સમાઈ જવાનું છે. એટલે આંખો ઊંચી નીચી થાય, કપાળ આમ તેમ ના થાય, વાણી ગમે તેમ થાય નહીં, એક સ્પંદન મનમાં ઊભું ના થાય. પણ સ્પંદન, એ બધા સ્પંદનોને કોણે ચોખ્ખા કર્યા? ખ્યાલ આવ્યો? બધું આખું પૂતગલ કે ને નેટ અજ્ઞાની હોય ને એના જેવું બહાર આવે, વાણી વ્યવહાર બધો. પણ ધીમે ધીમે કરીને
સંયમ કૃપાથી પ્રાપ્ત થયેલો છે, સમજણથી જીવાશે, તેની મજા અને એનો સ્વાદ જ કંઈ ઓર છે. અને માર્ગમાં પોટેન્શિયલી દાદા ભગવાન છે. એટલે એ દાદા ભગવાન ગુણે કરીને ખુલ્લા થાય તો લોકોનું કામ થાય. કારણ કે એ કામ હવે મહત્વનું છે. આજે લોકોએ દાદાને જોયા નથી. દાદાની ગમે દાદા આવા હતા ને દાદા તેવા હતા. તો તમારું શું, તમારી શું વાત છે એની પાછળ? એટલે આપણી જીવાયેલી વાત જ્યારે સહેજમાં નીકળશે તો સામાન્ય એની મેળે સ્પર્શી જશે. ચારિત્ર બોલે, બોલવું ના પડે. એ ધીમે ધીમે કરીને થાય છે. આપણને આપણી ભૂલો સમજાતી જાય છે, ચોખ્ખું થતું જાય છે. એટલે પ્રોસેસ છે, એ પ્રોસેસ થવા દો બસ. અને ત્યાં સુધી બહુ બૂમાબૂમ નહીં કરવાની. ગુપ્ત બેસે નીચી મુંડી રાખીને નીકળી જવાનું. કશું બહુ બોલવા કરવામાં રહેવાનું નહીં. કારણ કે બોલવા કરવાનો સ્વાદ એવો છે ને, પછી બોલવા કરવામાં જ પડી જાય. અને થોડી બુદ્ધિ હોય ને બધું આમ ગોઠવીને સરસ રેસીપી મૂકી દે દાદાની, તો સામા અહો અહો કરશે. તમારું શું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.